કાઈ ને આઈડી ચેક કરાવવા આવ્યો છું. આઈડી ચેક કરવા માટે. તો અત્યારે તું ભણશો કેટલામું? 7મું. તો ભણવામાં ધ્યાન દેજે, આમાં બહુ કઈ એટલું બધું છે નહીં. અને આમાં તું શું લેવા કામ કરવા માટે આવ્યો? કાઈ ને મારો ખાલી નામ બનાવવા આવ્યો છું. તો મિત્રો એને ખૂબ સારી વાત કરી કે આ અત્યાર દિનો છે ને એને નામ બનાવવા માટે સોશિયલ મીડિયામાં આવ્યો છે. એટલે આપણે આના ઉપર વધારે ફોકસ કરીશું અને આ સોશિયલ મીડિયામાં નામ બનાવશે એ 100%ની ગેરંટી આપી દઉં છું. કારણ કે અત્યારથી તો એ પાવરફુલ એટલો છે ને, એટલે આવતા વેત જ મેં કહી દીધું કે આ ભાઈ તું સોશિયલ મીડિયામાં તું નામ બનાવી એ પાકું છે. તો હાલો એ ભાઈની આઈડી હું ચેક કરું છું અને સ્ક્રીન રેકોર્ડિંગ કરી નાખ્યું, આજુબાજુમાં ક્યાંય પણ જગ્યાએ બતાવતું હોય છે. અને આ ભાઈની આઈડીનું નામ છે, શું નામ છે ભાઈ તારું? હર્ષિત વેકરિયા. હર્ષિત વેકરિયા. આ ભાઈની આઈડીનું નામ છે, સાઈટમાં તમને ક્યાંક બતાતું છે. તો ડેશબોર્ડ ને બધું આપણે જોઈ દેવી. તો અત્યારે તો આ ભાઈ કામ તો સારું જ કરે છે. હજી આ ભાઈને મોનિટાઈઝ નથી થયું, વેટિંગ લિસ્ટમાં પડ્યું છે, બરાબર. તો હજી આને વોચ ટાઈમ ને થોડોક ઘટે છે. વોચ ટાઈમ પૂરો થઈ જાય ને પછી હું તને એક રિપોર્ટ નાખી દઉં ને, ત્યાર પછી તને કન્ટેન્ટ મોનિટાઈઝ મળી જાય. ને આપણે કોપીરાઇટ છે આમાં એક જોઈતી નહીં જોઈ. એ જોતા આવડે છે? હા 3 છે. જોતા આવડે છે ને? કાઢતા નથી આવડતું? હા કાઢતા ન થાય. તો મિત્રો તમને પણ કોપીરાઇટ કાઢતા ન આવડતું હોય ને, તો આજે હું તમને શીખવાડું છું આ કોપીરાઇટ આવી રીતના કાઢવાનું હોય. પહેલા તો જો આ 3 લીટી ઉપર દબાવવાનું છે અને ત્યાર પછી સપોર્ટ ઉપર દબાવવાનું છે અને ત્યાર પછી જો આ લખેલું છે ને અધર કોમ્યુનિટી એની ઉપર દબાવવાનું છે. અને ત્યાર પછી આ 3 છે ને કોપીરાઇટ છે. તો કોપીરાઇટ તમારે હું આવે ને આજે તને બતાવવાનું છે. આવી રીતના વિડીયો મેક્યા ને આવી રીતના નહીં મેકવાના, ગીત વાળાને એવું મેકવી ને તો એમાં કોપીરાઇટ આવી જાય. તો એને કન્ટિન્યુ ઉપર દબાવવાનું છે અને ત્યાર પાછું કન્ટિન્યુ કરી દેવાનું છે અને પાછું કન્ટિન્યુ. પછી જો આ લખેલું આવ્યું થેન્ક યુ રિમૂવ વિડીયો લખેલું આવ્યું, એની ઉપર ક્લિક કરવાનું અને પછી ઓકે મારી દેવાનું. અને આ ડિલેટ નું ઓપ્શન આવ્યું ને આ ડિલેટ મારી દેવાનું. તો તમારે કોઈ પણ કોપીરાઇટ આવ્યું ને તો આવી રીતના વિડીયો જોઈ જઈને કોપીરાઇટ કાઢી નાખજો. અને આ ભાઈની આઈડિયા પરફેક્ટ રીતના સેટિંગ કરીને બતાવું એ તમે પણ જોઈ લેજો. તો આને જે કોપીરાઇટ વિડીયો હતા ને ત્રણે આપણે ડિલેટ મારી દીધા. જો અહીંથી ઓપ્શનમાં તે વિડીયો બધા વહી ગયા. તો આવી રીતના કોપીરાઇટ ને બધું કાઢી નાખવાનું છે ને ત્યાર પછી હવે છે ને બીજું એક સેટિંગ કરવાનું છે. આ 3 લીટી ઉપર દબાવવાનું છે, પછી સેટિંગમાં વહી જવાનું છે, પાછું આ સેટિંગમાં દબાવવાનું છે અને ત્યાર પછી હાવ નીચેની સાઈડ વહી જવાનું છે. એક આ છે ને ઓન કરી નાખવાનું છે. આ અપડેટ નથી થયું ને એટલે ઓન નહીં થાય. હવે ફેસબુક અપડેટ જોઈ લેવાનું છે. તો આવ્યું છે અપડેટ 2 દિન 3 દિન બધાના તમને કહી દઉં છું કે 2-3 દિન 2-3 દિન અપડેટ ચેક કરતું રહેવાનું. અપડેટ ચેક કરો ને તો એમાં કાંક ને કાંક નવીન વસ્તુ આવતી હોય. કન્ટેન્ટ મોનિટાઈઝ ટૂલ મળવાનું હોય ને તો એ અપડેટ મારો ને તો મળે. તો અપડેટ કરી જ રાખવાનું વારે ઘણીએ. 2 દિન 3 દિન આવે. અઠવાડિયામાં 3 થી 4 વખત લાઈવ કરવાનું અને તારા શહેરો બતાવવાનો કે હાલો મિત્રો અમે આવી ગયા છીએ અત્યારે અમારા ગામમાં છે, આ છે તે છે, અમારા ગામની સોપાટી છે, આ છે તે છે. એવી રીતના બધું બતાવવાનું અને એ રીતના બધું બોલવાનું. અને બોલવાનું કઈ રીતના અત્યારે બોલીને બતાવ્યામાં. હેલો ગાઈસ, તું આવી ગયો છે અમારા ગામમાં સોપાટી બતાવવા. તો આ છે અમારા ગામની સોપાટી. આજે તમને સોપાટીને ફરતી સફર કરાવવાનો છું ને આ છે તે છે એ બધી રીતના બોલવાનું. બાકી તું આવી રીતના બોલે ને કે હાલો ગાઈસ આજે અમે અમારા ગામની સોપાટી, તો એ વિડીયો તારો વાયરલ નહીં થાય. વાયરલ વિડીયો કરવાનો હોય ને તો હુક જ એવો વાપરવાનો કે હાલો ગાઈસ અમે આજે જવાના છે. આમ જોરથી જ બોલવાનું. ધીમે ધીમે બોલે ને તો વિડીયો વાયરલ નહીં થાય. અને આ તમને બધાને કહી દઉં છું, જો ધીમે ધીમે બોલશો ને તો વિડીયો વાયરલ થવાની શક્યતા રહે જ નહીં. હું પહેલા એવી રીતના જ કરતો કે કોઈક સામું નીકળ્યું હોય ને તો બોલવાનું બંધ થઈ જતું. એટલે આજુબાજુ વાળા ગમે એ રખડતા હોય ગમે એ કરતા હોય એની સામું નથી જવાનું. તમારે આપણે કેમેરા ઉપર જ ફોકસ કરીને બોલવાનું તો જ તમે વાયરલ થાવ, નકર વાયરલ નહીં થાય. રેડી?